તો એને સમ્યક દર્શન થાય? સમજવાની જરૂર નથી ભાઈ. સમજણમાં પર્યાય સત અહેતુક છે, પર્યાય ભોગતા છે, એ ખ્યાલમાં છે. શું ખ્યાલમાં? દુઃખ ભોગવાય છે ખ્યાલમાં નથી કોઈને? નહીં નહીં, ધ્યેય કરે ત્યારે એ ખ્યાલમાં નથી. હે? ધ્યેયના લક્ષ્ય વખતે એ ખ્યાલમાં છે. શું કયો ખ્યાલમાં છે? પર્યાય સત અહેતુક છે એમ. પણ એ ત્યાં લક્ષ્ય જ નથી. ત્યાં લક્ષ્ય જ નથી એટલે એ વખતે તો અવસ્તુ છે એને માટે છે ખરી, બરોબર. પણ ત્યાં ઉપયોગ જતો બરોબર. એનાથી પરાન્મુખ છે ભેદથી જ્ઞાન. અભેદની સન્મુખ છે જ્ઞાન. બરોબર. અભેદની સન્મુખતામાં પર્યાયમાં આનંદ આવે ને આવે અને એ પર્યાય પણ જાણે અને આત્માની ઉપજાથી જાણે એમ કહેવાય. કેમ કે આત્મા ને પર્યાય એક છે, અભેદ નહીં આત્મા છે. ભેદાભેદ ને જાણે છે. હે? ભેદાભેદ ને જાણે છે. આ જાણે છે જ્ઞાનનો સ્વભાવ છે સવિકલ્પ માટે. આશ્રય અભેદ નો અને જાણવું ભેદાભેદ નું કોઈ દોષ નથી. આ પ્રશ્ન એટલા માટે આવ્યો કે જે સામાન્ય છે એ વિશેષ રૂપે પ્રવર્તમાન છે. વિશેષમાં સામાન્ય સામાન્ય રૂપે રહે છે અને વિશેષમાં પ્રવૃત્તિ એની થતી જ નથી. અમે તો વાંચ્યું છે આ રીતનું કે સામાન્યનું વિશેષમાં પ્રવર્તન છે. તો એ વ્યવહારના કથન. બરોબર. વ્યવહાર બરોબર. સત હેતુક જો બેને તમે જાણતા હો તો એકમાં બીજાનો અભાવ છે. એકની પ્રવૃત્તિ બીજામાં અડતી નથી. પર્યાય દ્રવ્યને ભાઈ લક્ષમાં જ્ઞાન જ આવે. જ્ઞાન નાયક આવે. જ્ઞાન પણ લક્ષ એ જ્ઞાન ગુણની પર્યાય થઈ. જ્ઞાનની લેવી. શ્રદ્ધા તો સાથે થઈ જ જાય છે. બરોબર. અનુભવ, લક્ષ્ય, પ્રતીત એમ 3 શબ્દો છે. હા. અનુભવ એટલે ચારિત્ર, બરોબર. લક્ષ્ય એટલે જ્ઞાન, બરોબર. પ્રતીત એટલે શ્રદ્ધા. બરોબર. શ્રીમદના 3 શબ્દો છે કે નહીં? હા. લક્ષ્ય, અનુભવ, લક્ષ્ય, પ્રતીત 3 શબ્દો છે. પ્રતિભાસ વખતનું લક્ષ એ જ્ઞાન ગુણની પ્રતિભાસ વખતે ક્યાં લગ જાય છે? બરોબર લગ જાય છે તો અજ્ઞાન થઈ ગયું. એટલે એ તો શ્રદ્ધા ગુણની જ વિપરીત શ્રદ્ધાની વિપરીતતા અને જ્ઞાનની અજ્ઞાન થઈ ગયું. ચારિત્ર અચારિત્ર થઈ ગયું, વિપરીત થઈ ગયું. કસાઈ રૂપે ચારિત્રની પર્યાય થઈ ગઈ. વિતરાગી પર્યાય ન રહી. આત્મસન્મુખ થાય ત્યારે ચારિત્રની પર્યાય વિતરાગ રૂપે થાય. જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ જાય, શ્રદ્ધા સમ્યક દર્શન થઈ જાય, મિથ્યા દર્શન ન રહે. ત્રણેય અંશ એક સાથે નિર્મળ થાય. ત્રણેયનો આશ્રય એક છે અને ત્રણેય કથનથી અભેદ થાય છે. એ ત્રણેય આત્મા છે. સમય સાથે 16મી ગાથામાં કહ્યું છે સમ્યક દર્શન ને ચારિત્ર છે તે આત્મા જ છે એમ. અભેદ છે આત્મા. 3ને સેવવા એમ કહ્યું પણ એકને સેવતા એ 3 અભેદ છે ને આત્મા થઈ ગયો. મારે એક પ્રશ્ન કે ગાથા છે આત્મસિદ્ધિમાં જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બરાબર. એનો રહસ્ય દ્રષ્ટા છે દ્રષ્ટિનો જી પેલો શબ્દ. જી હા દ્રષ્ટા છે આ દૃશ્ય પદાર્થનો એ દ્રષ્ટા છે. જી હા દ્રષ્ટા છે દ્રષ્ટિનો દ્રષ્ટિનો. પછી જે જાણે છે રૂપ, જે જાણે છે રૂપ. આ બધા રૂપ છે ને, રૂપ જાણે છે ને, આંખનો ઉગાર જાણે છે રૂપ. હા હાજી. પછી અબાધ્ય અનુભવ જે રહે હા એને બાદ કરતા જે અનુભવ થાય એનું નામ સમ્યક દર્શન. તે જીવ તે જીવ સ્વરૂપ. તે જીવ. બે માંથી ઇન્દ્રિય જ્ઞાન કાઢી નાખ્યું. દ્રષ્ટા દ્રષ્ટિને જોઈ છે, દ્રષ્ટિને એ ઇન્દ્રિય જ્ઞાન છે અને રૂપને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. અબાધ્ય બાદ બાકી કરતા જે રહીએ તો એકલું જ્ઞાન રહ્યું, ઇન્દ્રિય જ્ઞાન ઓયું વયું ગયું. પોતા સિવાય બધું વયું ગયું. બધું વયું. શ્રીમદજીએ ગુડ ભાષામાં બહુ સારું કહ્યું. ઘણી જગ્યાએ એક જગ્યાએ શ્રીમદ એમ કહ્યું છે
કે આ જે દેહના ધર્મો છે, સુખ દુઃખ છે, એ જ્ઞાનમાં જણાય છે. એવો જે અનાદિનો મિથ્યાત્વ ભાવ એ મારું છે એમ નહીં. એ મારો અને આ સુખ દુઃખ મારા ભાવ એમ કેતો તો અજ્ઞાન છે. પણ માત્ર જણાય છે મારા જ્ઞાનમાં. દેહ જણાય છે, સુખ દુઃખના ભાવો પણ મારા જ્ઞાનમાં જણાય છે. એવો વ્યવહાર નહીં, પણ એવો મિથ્યાત્વનો ભાવ અનાદિનો છે. તે જ્યારે ગુરુ મળે ત્યારે મિથ્યાત્વ દૂર થઈ જાય છે કે તને દેહ ને ધર્મ જણાતા નથી. તારો નાયક આત્મા તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, તારા જ્ઞાનમાં દેહ જણાતો નથી, નાયક જણાય છે. બેને એ અબાધ્ય બાદ બાકી કરતા જે રહ્યું તો તે એકલો આત્મા રહ્યો. દેખત ભૂલ શબ્દ જે આવે છે, દેખત ભૂલી, શ્રીમદમાં દેખત ભૂલી, એક જ બોલી એ આ જ છે. યા ત્યાં પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે અને એને જાણે છે. ત્યાં હું એને જાણું છું એ દેખ જ ભૂલ થઈ ગઈ. જેને દેખે છે એ દેખે દેખનાર ને જ દેખે છે, એને દેખનારો જ હું છું, એને દેખે છે તે હું છું. એનાથી જુદો ક્યાં આત્મા છે? એ દેખ જ ભૂલ થઈ ગઈ. એક ગાથામાં બે વાત લીધી કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તો એ બે એક જ છે કે બે જુદું છે? કોઈને ક્ષય થઈ જાય ને કોઈને પ્રસન્ન થાય એમ. જી. એક હારે ઉપસમ ને એક હારે ક્ષય એક જીવને ન હોય. હા. ઉપસમ હોય ત્યારે ક્ષય ન હોય ને ક્ષય હોય ત્યારે ઉપસમ હોય. તો કોઈ જીવ ઉપસમમાં જાય ને કોઈ જીવ ક્ષય થઈ જાય. દર્શન સભામાં બેઠો છે, ધ્વનિ સાંભળે છે અને કોઈ ઉપસમ ભાવ પ્રાપ્ત કરે છે, કોઈ ક્ષય કરે. પણ એક જ જીવને એક જ સમયે બે પરિણામ ઉપસમના ને ક્ષપુકના ક્ષાયકના ન હોય. ખરેખર પણ જણાતું નથી. એનો મતલબ એમ ને કે લક્ષ કરીને કોઈને જાણી શકાતું નથી. હા, જાણવાનો સ્વભાવ જ નથી. સ્વભાવ નથી. તો જ્યારે સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે હા, તે વખતે લક્ષ ક્યાં હોય છે? આત્મા ઉપર તો સમ્યક જ્ઞાન. જાણે અત્યારે પર અને સ્વનું બેનું પ્રતિભાસ થાય છે, થાય છે તને. હા, તો અત્યારે તો સમ્યક જ્ઞાન નથી. તો તારું લક્ષ્ય ક્યાં છે? પર ઉપર. તો હમણાં તો આવ્યું કે આપણે લક્ષ કરીને પરને જાણી શકતા નથી. પ્રશ્ન સારો છે. એક બાજુ એમ કેવું કે લક્ષ્ય કરી શકાતું નથી પરનું, અને એક બાજુ એમ કેવું કે પરનું લક્ષ્ય કરે તો અજ્ઞાની થઈ જાય. એ શું? તો વિરોધ આવ્યો એમ એનો પ્રશ્ન છે. પણ પરનું જે લક્ષ્ય કરે છે તે આત્મા નથી કરતો, પણ બહિર્મુખ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કરે છે લક્ષ્ય. જીવનો જે મૂળ સ્વભાવ છે ઉપયોગ, એ ઉપયોગ પદમાં લક્ષ્ય કરે જ નહીં, જાય જ નહીં. અત્યાર સુધી કોઈ નથી. એ જ્ઞાન તો આત્માને જાણે છે, પરને જાણે જ નહીં. પરને જાણવાનો સ્વભાવ જ નથી. તો પછી લક્ષ્ય કોણે કર્યું? આત્માના જ્ઞાને કર્યું ઇન્દ્રિય કે ઇન્દ્રિય જ્ઞાને કર્યું? તો એ આત્માનું જ્ઞાન કહેવાય ન કહેવાય? બસ. ઇન્દ્રિય જ્ઞાન ને શેમાં લઈ જવાનું? પછી ઇન્દ્રિય જ્ઞાન ની પર્યાય ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞેયમાં લઈ જવું. જ્ઞેયમાં લઈ જવું. જ્ઞેયને રાખો એમ કે નુકસાન નથી. મોટો ફાયદો છે. હે? મોટો ફાયદો છે. મોટો ફાયદો છે. કારણ જીવ ત્યાં જ અટવાઈ જાય છે ને ઘડી ઘડી આમ તેમ વિચારીમાં લક્ષમાં જ ભેળે. હા, એ જ્ઞેયમાં નાખે. હા. તો એક જ એને જ્ઞાન માન્યું છે ને એ સંસાર છે. હવે આજથી એને જ્ઞેયમાં ખાતામાં ખતવી નાખો. ખતવણી ફેર થઈ ગઈ છે. સરયું નહીં મળે. મળે સરયું? આ કીએ બેઠા છે. છે. હે? કોઈનો માલ કોઈના ખાતામાં નાખી દેવાય? આ તો એવી મોટી ઇન્દ્રિય ભૂલ છે. જ્ઞાન જ્ઞાન નથી, પણ જ્ઞેય છે. એક અપેક્ષા એ જળ છે, અચેતન છે. 31મી ગાથા.
દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયભૂત પદાર્થો એ બધા બધા ઇન્દ્રિયો છે. જ્ઞેય છે, ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે. છે. જ્ઞેયમાં નાખ્યું. જ્ઞેય અને જ્ઞાયક બે જુદા છે. 3 પ્રકારના જ્ઞેય છે અને 1 પ્રકારનો જ્ઞાયક છે. 3 પ્રકારના જ્ઞેયમાં દ્રવ્યેન્દ્રિય જે છે આ રજકણનું એ પણ દ્રવ્યેન્દ્રિય જ્ઞેય છે. એમાં જ્ઞાન નથી. આમાં જ્ઞાન છે નહીં. ઠીક. પછી ભાવ ઇન્દ્રિય અહીંયા ઉઘાડ છે, એમાં જ્ઞાન છે આત્માનું? જ્ઞાન નથી, જ્ઞેય છે. અને ભાવ ઇન્દ્રિયના જે વિષયો છે એ પણ જ્ઞેય છે. બધા જ્ઞેયો છે. અને આત્માથી અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય. જે પ્રતિમાના દર્શન કરે છે, રોજ પ્રતિમાના દર્શન કરે છે, જે ઇન્દ્રિય જ્ઞાન તે આત્માથી સર્વથા ભિન્ન છે. અને મેં દર્શન કર્યા તો અજ્ઞાન છે. આંખનું ઉઘાડ દર્શન કરે છે, પણ એ દર્શન મેં કર્યા એમ નહીં. આંખના ઉઘાડમાં એ દર્શન થાય છે ત્યારે એ જ્ઞાનમાં મારા આત્માના દર્શન મને થાય. પ્રતિમાની સામે ઉભો હું તોય प्रतिमानी सामे खड़े होने पर भी जाननहार गणाय। आत्माનું જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જાય જ નહીં. તો આણે પ્રશ્ન કર્યો કે તો પરનું લક્ષ થઈ જાય છે, એનું શું? કે પરનું લક્ષ આત્મા કરતો નથી પણ ઇન્દ્રિય જ્ઞાન કરે છે. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાનમાં એનું જે ભૂલ કરી, મેં જાણ્યું, મેં સૂંઘ્યું, મેં ચાખ્યું, મેં ટાઢ્યુંની અવસ્થાનું જ્ઞાન મને થાય છે. સમયે સમયે આજ ભૂલ ચાલી રહી છે. આ ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાનમાં એનું એ ભૂલ છે. થઈ ગયો ટાઈમ આપણે. સ્વના લક્ષમાં જ્ઞાનનું લક્ષ તે ધ્યેય, જ્ઞાનનું લક્ષ જ્ઞાનનું લક્ષ્ય જ્ઞાયક ઉપર જાય બરોબર, તો જ્ઞાયક ને ધ્યેય કહેવાય. બરોબર. અને શ્રદ્ધાનું લક્ષ એ ધ્યેય, જ્ઞાયક ધ્યેય ઉપર. ધ્યેય ચારિત્રનું લક્ષ પણ ત્યાં જ. અને ત્રણેય પર્યાયને આશ્રય આત્માનો જ છે. બરોબર. અને ધ્યેયનું જ્ઞેય થતા શ્રદ્ધા સમ્યક ધ્યેયનું ધ્યાન થતા ધ્યેયનું ધ્યાન થતા જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. એ જ્ઞાનનું જ્ઞેયમાં 3 પ્રકાર છે. ધ્યાનમાં ધ્યેય એક હોય અને જ્ઞાનમાં જ્ઞેય 3 અભેદ થાય, એનું નામ જ્ઞેય કહેવાય. બરોબર. જ્ઞાનમાં એકલો જ્ઞાયક ન હોય, ધ્યેયમાં એકલો જ્ઞાયક હોય. બરોબર. જ્ઞાનના પડખા અલગ અલગ છે એટલે થોડું વિચારણા અલગ અલગ છે. ધ્યાનનું ધ્યેય એકલો જ્ઞાયક સામાન્ય જ હોય છે. બરોબર. અને જે સામાન્યને ધ્યેય બનાવે ત્યારે એનું જ્ઞાન સામાન્યને પણ જાણે છે. જ્ઞાનની પર્યાય સામાન્યને પણ અહમ કર્યું હોય સામાન્યમાં, પણ એ જ્યારે જ્ઞાન એને જાણે છે ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ આખો આત્મા ગ્રહી થઈ જાય. આપણે જે મંત્રો આપ્યા છે કે પરિણામનો તું અકર્તા નથી અને જ્ઞેયનો તું જ્ઞાતા નથી. હા, જ્યારે જ્યારે જે કંઈ શાસ્ત્ર અભ્યાસ કરતા હોય, જે કંઈ ચર્ચા કરતા હોય, જે કંઈ ધર્મની વાતની થતી હોય એની અંદર પેલી આ 2 જડીબુટી રાખવી, હા, મુખ્ય રાખવું હોય કાયમ. તો એની અંદર પૂરા દ્રવ્ય સૂતનો આખો નિચોડ આવી ગયો. આવી ગયો. આટલું જ છે એટલું. ત્યારે લક્ષ્ય પર જાય છે હા. ત્યારે પંખો જણાય છે. તો પંખો જણાય છે મને એમ જો શ્રદ્ધા જ્ઞાનમાં આવી ગયું તો જ્ઞાન સમજી ગયા. પણ ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, હું નથી જાણતો. બસ એવું ભેદ જ્ઞાન વારંવાર કરવું. એ વારંવાર ભેદ જ્ઞાન કરવાથી શું થશે કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, હું નથી જાણતો. ઇન્દ્રિય જ્ઞાન એને જાણવું નથી જાણતો. એક વખત શું થશે એમાં, એ તો ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, હું નથી જાણતો. હું કોને જાણું છું? કે જાણનારને જાણું છું.
વાંચી કસીને જાણનાર જણાય છે, જાણનાર જણાય, જાણનાર અનુભવ થઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન થોડા ટાઈમ માટે રોકાઈ જશે, અતિ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જશે. એને ભગવાન આત્માના દર્શન સાથે તમને શું છે સુધી ચાલુ રાખે એવી તબિયત. આ વાત તમારી બરાબર. બોલી વાત શુદ્ધ નહીંનો ઉપદેશ પણ વિરલ છે અત્યારે. તમને ટેકો બહુ મળે. સાહેબને ટેકો બહુ મળે. લેતા આવજો. એક બાજુ એમ કેવું કે આત્મા પર મોક્ષ કરતો નથી, બીજું કેવું એમ કે આત્મા પર મોક્ષ કરે છે, ડોગનર થઈ જાય છે. અરે નાના નું જોઈને બધા